નમસ્તે મિત્રો, તો કેમ છો? તો આજે હું તમને જણાવીશ અમારા ઘરની આસપાસ કેટલી બધી ગાયો છે, જેના માલિક તો છે પરંતુ તે આખો દિવસ છોડી મૂકે છે અને રાત્રે બાંધી દે છે. જુઓ અમારી ઘરની આસપાસ કેટલી બધી ગાયો છે. ગાયોને સાચવવી અને એને રોડ ઉપર રખડતી ન મૂકવાની સૌથી પહેલી જિમ્મેદારી ગાયના માલિકની રહે છે. સાથે સાથે રોડ ઉપર રખડતી ગાયોની યોગ્ય વ્યવસ્થા કરવી, સાથે સાથે લોકોની સુરક્ષા જાળવી રાખવાની સ્થાનિક પ્રશાસનની આવે છે. અહીંયાનું પ્રશાસન એ માટે જરા પણ ધ્યાન નથી આપતું, એટલા માટે જ એટલી બધી ગાયો રોડ ઉપર રખડતી ફરતી હોય છે. એક ગાય રોજ અમારા ઘરે રોટલી ખાવા માટે આવે છે અને એની સાથે સાથે એક વાછરડું પણ આવે છે. જ્યારે પણ ડેલી ખુલ્લી હોય તો વાછરડું ઘરમાં આવી જાય છે અને આંટો મારીને પાછી નીકળી જાય છે. પૂરા ફળિયામાં આંટા મારે છે અને પાછી નીકળી જાય છે. અમારા ઘરની આજુબાજુમાં જ કેટલી બધી ગાયો પૂરો દિવસ શેરીમાં જ હોય છે. શેરીમાં ગાયો હોવાના લીધે બાળકો રમી પણ નથી શકતા. અને અમારે ક્યારે પણ ગાયોને ચારો દેવો હોય તો બહાર ક્યાંય જવું નથી પડતું. ઘરની આસપાસ જ એટલી બધી ગાયો હોય છે કે અમે ગાયની નીણ મંગાવીએ છીએ અને ઘરની આસપાસ જ ગાયોને દઈ દઈએ છીએ. મિત્રો, ગાયોને પ્રેમ કરવું અને રોટલી ખવડાવવી એ આપણી લાગણી છે, પરંતુ ગાયોના માલિકોએ પણ પોતાની જવાબદારી સમજવી ખૂબ જરૂરી છે. ગાયોને રસ્તા પર રખડતી ન મૂકે અને બાળકો તથા રાહતદારીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવું એ પણ જરૂરી છે. પાસે કેટલી બધી ગાયો છે જોવો. સ્કૂલની આજુબાજુ એટલી બધી ગાયો હોય છે કે વિદ્યાર્થીઓને જવા આવવા માટે પણ હેરાન થાય છે અને વાહન ચાલકો પણ હેરાન થાય છે. ઘણી ખરી ગાયો રોડ પર બેઠી હોય છે. તો ચાલો ગાયોની સેવા પણ કરીએ અને તેની યોગ્ય સંભાળ પણ રાખીએ.
જો તમને મારી આ વાત યોગ્ય લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો.